પેટલાદ નગરપાલિકા દ્વારા સરકારની વિવિધ ગ્રાન્ટ અંતર્ગત વિવિધ પ્રકલ્પો ઊભા કરવામાં આવ્યા છે, જેનું લોકાર્પણ રાજ્ય સરકારના મંત્રી કમલેશભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું। સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ NK હાઈસ્કૂલ બહાર રાજરત્ન દાતાર શેઠ નારાયણદાસ કેશવલાલ પરીખની પ્રતિમાનું અનાવરણ તથા બ્યુટિફિકેશન સ્પોટનું લોકાર્પણ કરાયું। તો શહેરના મુખ્ય માર્ગો પર નવી સ્ટ્રીટ લાઇટોની સુવિધાઓનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું। શહેરના વિવિધ 4 રસ્તા પર સુરક્ષા અને પ્રકાશ માટે હાઈ માસ્ટ લાઇટ, અમૃત 2.0 યોજના હેઠળ પૂર્ણાનંદ સોસાયટી ખાતે રેડિયમનું ગાર્ડન, પાણીની ટાંકી, પંપ રૂમ અને ડિસ્ટ્રીબ્યુશન લાઇનનું લોકાર્પણ, સ્વચ્છ ભારત મિશન 2.0 અંતર્ગત ભીના અને સૂકા કચરાના પ્રોસેસિંગ પ્લાન્ટનું લોકાર્પણ, શહેરના વિવિધ વિસ્તારોમાં ટોયલેટ બ્લોકનું લોકાર્પણ, NK હાઈસ્કૂલ ખાતે આંગણવાડી, શહેરમાં વૃક્ષોના સંરક્ષણ માટે વડીલોની બેઠક વ્યવસ્થા માટે ચોતરાઓનું લોકાર્પણ, રણછોડજી મંદિર નજીક અંતિમ વિસામા માટેની સુવિધા, શહેરના વિવિધ વિસ્તારમાં CC રોડ અને પેવર બ્લોકના કામ, વરસાદી પાણીના યોગ્ય નિકાલ માટે સ્ટોર્મ વોટર ડ્રેનેજ લાઇન બનાવવાના કામનું લોકાર્પણ આ તબક્કે કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં નગરપાલિકાના પ્રમુખ, કારોબારી અધ્યક્ષ તથા ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આજ રોજ પેટલાદ નગરમાં સરકારને વિકાસના કામોના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ કરવામાં આવ્યું અને સાથે સાથે NK હાઈસ્કૂલ નારાયણદાસ કેશવલાલ પરીખ, રાજરત્ન નારાયણલાલ કેશવલાલ પરીખ હાઈસ્કૂલ જેમણે વર્ષો પહેલાં દાન આપીને જે પરિવારે આ હાઈસ્કૂલનું નિર્માણ કર્યું હતું, જ્યાં સરદાર સાહેબને પૂજ્ય મોટા ભણ્યા હતા, એ હાઈસ્કૂલના પ્રાંગણમાં બહાર શ્રી નારાયણદાસ કેશવલાલ પરીખ બસ સ્ટેન્ડ અને એમના સ્ટેચ્યુનું લોકાર્પણ, એની સાથે સાથે બ્યુટિફિકેશન અને વિવિધ ગાર્ડન, સ્વચ્છતા સંકુલ અને નગરમાં મુખ્ય રસ્તાઓની આજુબાજુ જે મુખ્ય રોડ છે તે રંગાઈપુરાથી શેખડી સુધીને અહીં સ્ટ્રીટ લાઇટોનું આ સર્વેનું લોકાર્પણ જ્યારે શહેરી વિકાસની ગ્રાન્ટમાંથી આજે થઈ રહ્યું છે, ત્યારે આજે પેટલાદ નગરમાં પેટલાદ નગરજનોને આ સર્વે પ્રકલ્પો ખુલ્લા મૂકતા મને આનંદ થાય છે। માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું સપનું છે વિકસિત ભારત ને 2047માં દિવ્ય અને ભવ્ય ભારતના નિર્માણ, એવું જ દિવ્ય અને ભવ્ય પેટલાદનું નિર્માણ માટે આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને આદરણીય નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબની પ્રેરણાથી આજે પેટલાદ નગરમાં અનેક પ્રકલ્પોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ થઈ રહ્યા છે। તો પેટલાદ નગરજનોને ખૂબ ખૂબ અભિનંદન, સાથે શુભકામનાઓ, શુભેચ્છાઓ। વસ્તુ ભારત માતા કી વંદે માતરમ। હાલ મારી જવાબદારી પેટલાદ નગરપાલિકાના કારોબારી સમિતિના અધ્યક્ષ તરીકે છે। આપણા દેશના યશસ્વી પ્રધાન સેવક અને વૈશ્વિક નેતા એવા આપણા ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે જન કલ્યાણકારી મહામંત્ર આપ્યો છે કે જે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ, આ મંત્રને ચરિતાર્થ કરવાના શુભ હેતુ સાથે પેટલાદ નગરપાલિકા પેટલાદ દ્વારા આજ રોજ વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોના લોકાર્પણ કરવામાં આવ્યું। આ લોકાર્પણ પ્રસંગે રાજ્ય કક્ષાના મંત્રી અને પેટલાદ વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય શ્રી કમલેશભાઈ પટેલ સાહેબ, સાથે જ અમારા સૌના માર્ગદર્શક આણંદ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ એવા સંજયભાઈ પટેલ સાહેબ ઉપસ્થિત રહ્યા। અને આજે વિશેષમાં જો વાત કરું તો જેમને રાજરત્ન દાતાર શેઠ તરીકેનું સન્માન સયાજીરાવ ગાયકવાડ મહારાજ તરફથી પ્રાપ્ત થયું હતું, એવા આ નગરના દાતાર શેઠ શ્રી નારાયણભાઈ કેશવલાલ પરીખજીની પ્રતિમા પેટલાદ નગરપાલિકા પેટલાદ દ્વારા પેટલાદના જાહેર માર્ગ ઉપર સૌ પ્રથમ વખત સ્થાપિત કરવામાં આવી અને તેમના પરિવારના વંશજ આદરણીય બ્રજેશ કાકા, શેઠ કાકાના સ્વહસ્તે ખુલ્લી મૂકવામાં આવી અને તેનું લોકાર્પણ કરવામાં આવ્યું। આજના પ્રસંગે પેટલાદના સૌ નગરજનો અને સાથે સાથે આસપાસના ગામ વિસ્તારના લોકો આ ઐતિહાસિક ક્ષણમાં સહભાગી થવા માટે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા।